ચાલો આજે બનાવશું ખાટા ઢોકળા। તો ખાટા ઢોકળા બનાવવા માટે મેં ચોખા, ચણાની દાળ અને અડદની દાળ ત્રણેય લીધી છે અને દળીને તૈયાર કરેલું રાખ્યું છે। પછી એમાં આપણે સાસમાં જ આથો બનાવવાનો છે, તો આ સાસ નાખી અને હલાવી નાખ્યું અને ઉપરથી નાખી દીધું છે મીઠું નાખી અને એક ડબ્બામાં મેં ભરી દીધું છે। તો ડબ્બામાં ભર્યા પછી મેં એને 7 થી 8 કલાક માટે રાખવાનું છે અને ઢાંકણું બંધ કરી અને મૂકી દીધું છે। પછી આપણો આથો આવી ગયો એટલે એમાં મીઠું નાખી દીધું છે અને મીઠું નાખ્યા પછી આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને ઉપરથી ધાણા નાખ્યા છે। પછી પાછું એને હલાવી નાખ્યું અને હળદર અને ચટણીનો પાવડર નાખી અને પાછું એને હલાવી નાખ્યું છે અને સાઈડમાં લીધી છે થાળી। તો થાળીમાં મેં તેલ લગાડી અને તૈયાર કરીને રાખી છે અને પછી મેં આમાં ઈનો નાખ્યો છે અને તેલ નાખ્યું છે। તો આ રીતે તૈયાર કરી અને થાળીમાં મેં બધું પાથરી દીધું છે અને પછી એક કોર પાણી મેં ગરમ ઉપરથી ચટણી નાખી છે અને એક કોર પાણી ગરમ કરવા મૂક્યું છે। તો તેમાં આ થાળી મૂકી દેશું અને માથે ઢાંકી દેશું। તો જુઓ આ રીતના આપણે ઢોકળા બનાવવાના છે। તો સરસ મજાના આપણા ઢોકળા પાકી ગયા છે અને તૈયાર થઈ ગયા છે। તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો।